12 થયા છે. હવે ત્યાંથી આપણે બીજી ઘડિયાળમાં જોઈએ તો અહીંયા જુઓ 5 ઉપર પંખો રાખ્યો, એક ગોદડું બેઠું, જો સ્વેટર ત્યાં પડ્યું છે, એના મોજા છે જો અહીંયા પડ્યા છે. એટલે મારે થોડીક એન્ટિક છે આખી અને ખોલી પડે પછી સેલ પેક થાય. એટલે એને મને ટ્રાન્ઝેક્શન કીધું, નામ આપ્યું જે વ્યક્તિએ કર્યું એમનું. હંગાળી મૂકવી પડે યાર. તો મૂકી દેજે ને. લોકર આપો, લોકર. હા હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. કેમ છો બધા એકદમ મજામાં છે ને? મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને આ મોર્નિંગ સાથે આપણે સૂર્યનારાયણ દેવના દર્શન કરી લઈએ અત્યારે, પછી આગળ આપણે કન્ટિન્યુ કરીએ. મસ્ત નાઈટ દેખાય જો. જય સૂર્યનારાયણ દેવ. અત્યારે ત્યાં આકાશજી પૂજા કરે છે ભગવાનની મસ્ત મજાની જો, કારણ કે મારે પૂજા ઓલરેડી થઈ ગઈ છે, હું ફ્રેશ થઈ ગઈ છું, નીચે જ જવું છે નાસ્તા પાણી બનાવવા માટે બધા માટે. અને આકાશ કે ટિફિન લઈને જવું નથી, એટલે પૂછી લઈ તો બીજી વાર કે ટિફિન લઈને જવું છે તો બનાવી દઈ. નકર પછી એણે કીધું હતું રાત્રે જ કે નાસ્તો મને પેક કરજો, કે લાડવા ઢેફલા બધું છે એ કે પેંડા ને એવું કે એ મારે ચાલશે એ કે. તો આપણે પૂછા કરીએ, પછી નીચે આવે એટલે આપણે પૂછી લઈશું. નીચે જઈએ અને નાસ્તા પાણી કંઈક તૈયારી કરીએ અને પછી બધાને આપણે નિરાતે મળશું. કારણ કે જે માણસ પૂજા કરતા હોય ને એને બોલાવવાનું ન હોય. પૂજા કરતા હોય વ્યક્તિ બોલે જ ને, મતલબ એક વસ્તુ એક્સ્ટ્રા નહીં બોલવાની. પૂજા થઈ જાય પછી જે બોલવું હોય એમાં, પૂજા કરતા જ્યારે ભગવાનમાં જ ધ્યાન રહેવાનું, પછી એક્સ્ટ્રા ક્યાંય એટલે ક્યાંય નહીં. તો ફટાફટ નીચે જઈ નાસ્તા પાણીની તૈયારી કરી. સો મસ્ત મજાની ભગવાનની પૂજા થઈ ગઈ છે અને એમની સાથે તમને બધાને વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આઈ હોપ તમે બધા ખૂબ મસ્ત મજામાં હશો, બિંદાસ થશો, તંદુરસ્ત થશો. અને જસ્ટ નાવ અત્યારે વાગ્યા છે કેટલા, 8:30 થઈ ગયા છે. થોડું લેટ થયું છે, પૂજા કરતા હતા અને મમ્મી હમણાં થોડા લેટ ઉઠ્યા હતા એટલા માટેથી. અને ઘડિયાળમાં અત્યારે થયા છે 8:30. બટ હવે તમને હું ટાઈમ બતાવું છું, તમે જોજો બરોબર, નોટિસ કરજો. અહીંયા કેટલા વાગ્યા છે જુઓ તમે, સમથિંગ કંઈક 8:45 જેવું થયું છે, રાઈટ. હવે અહીંયાથી જઈએ આપણે નીચે. શું છે વિદેશમાં કેમ હોઈએ આપણે એવી રીતે ઘરમાં ઘડિયાળો છે બધી, એટલે હું તમને ટાઈમિંગ બધું એક સાથે બતાવું છું. ત્યાં 8:45 થયા છે, અહીંયા જુઓ 11:15 થયા છે. હવે ત્યાંથી આપણે બીજી ઘડિયાળમાં જોઈએ તો અહીંયા જુઓ મમ્મી જસ્ટ નાવ ફ્રેશ થયા છે, પગે લાગી રહ્યા છે. અને બધી ઘડિયાળોની અંદર શું છે કે સેલ પૂરા થઈ ગયા છે. આ ઘડિયાળમાં તો કાલે પૂરો થયો, પાછળની ઘડિયાળમાં મે બી રાતે પૂરો થઈ ગયો, અને ઉપરની ઘડિયાળ હતી ને ત્યાં 2 દિવસ પહેલા થયો છે. એટલે મમ્મી કાલે સેલ તો લાવ્યા હતા. મમ્મીને મેં કીધું આજે એક સેલ વધારે લાવવો જોઈએ છે. મેં કીધું ત્રણ આજે બંધ થઈ ગઈ છે. એ મમ્મી આજે તો સમય હાવ ઘરમાં રોકાઈ ગયો. તો એ કઈ ખબર નથી પડતી. મારે ઘડી આમ ફોનમાં જવું પડે ને, એમ આમ થાય છે તું કે 8 વાગ્યા. મેં કીધું આ ઘડિયાળ વગર તો કાંઈ બોલું સામું થઈ થાવ ઉઠવાનું મન. હા, ઉઠવાનું મન થઈ જાય. તો વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આજ મમ્મીનું જે ફિક્સ છે ને બોલવાનું, બપોરાઈ ગયો. બપોરાઈ ગયો. આજે ઊંઘ છે, કારણ કે ઊંઘ પેલા તો જો તમને બાર તો ગળું બળે છે બહુ. ગળું બળે. આજે પેંડા કેટલા ખાતા હતા? પેંડા નથી ખાતા. નથી ખાતા? પેંડો જ નથી ખાતા. એટલે આઈસ્ક્રીમ ખાધો તો ઈ વાત સાચી. એ ભૂલાઈ ગયું. 11:15 જેવું થયું હતું. પપ્પાના કાચ મૂકીને આવ્યા ને તો ફોન કર્યો છે કે ખાવ છે કેન્ડી ને? ના ના, પછી સીતાફળ આઈસ્ક્રીમ જ લેતા હવે છે એમ. એટલે આ સીતાફળ તો નતો, કયો હતો? એ કયો હતો? માવા મળ્યા હતો. માવો મળે એ તો ઓછો ભાવ, પણ સીતાફળ મને વધારે ભાવે. હા, મને કે કોકોનટ લઈ જા, મેં ઈ નહીં ખાય. મેં કીધું ઈ તો કોઈ નથી ખાતું. સીતાફળ, કારણ કે સીતાફળ મને બહુ એટલે બહુ ભાવે. ટેસ્ટ કર્યો એટલે મસ્ત લાગે એટલા માટે. હા. આવડો મોટા 2 કપ લેવા. હું તો મેં છાશ ખાધી, ઈ તો યાદ આવતું નથી. હા, કે રાતે છાશ ખાધી એટલે આ ગળું કેમ આમ બેહી ન ગયું એવું લાગે છે. એમ હા, ઉપાડવું જોઈએ ને તે ક્રેન લઈને. ના ના, ઈ તો આગળ હરખું થઈ જાય. ચા પીવા છે ને થોડું. ગરમા ગરમા ચા આદુ વાળી હે ને. પણ અત્યારે અમે નીચે આવ્યા ને ફ્રેશ થઈને તો બાસ નાખા ધ્રુજતા જ. આમ જો બ્લેન્કેટ ઉપરથી મમ્મી લેવા, ગોદડું ઓઢાડ્યું. અને પછી ટેવ કેવી છે ને એવું તમને કહું, રાતે છે ને પેલા થયું તો પ્રોબ્લેમ તો એવી થઈ હતી કે પેલું જે સામે રસોડું રહ્યું ને, રસોડાનો જે દરવાજો રહ્યો ને, ત્યાંથી નીચે થોડીક એવી જગ્યા છે. હમણાં ઉંદરડો 2 દિવસથી હેરાન કરે છે. તો ઉંદર રાતે આવ્યો હતો, ઉંદર રાતે આવી ગયો ને. હવે પપ્પા જતા હતા એટલે એ ટાઈમે છે ને ફ્રીજની અંદર, ફ્રીજના જે પાછળનો ભાગ છે ને એમાં સંતાઈ ગયો છે. એટલે પપ્પા કહે તું આવીને કાઢજે. મેં કીધું વાંધો નહીં ચલો. તો હું આવ્યો એટલે મમ્મીએ શું કર્યું, કુંદરું મૂકી દીધું, એમાં ટમેટો મૂકી દીધું, અને સામે અહીંયા મૂકી દીધું પિંજરું, કે ભાઈ ઉંદરડો ગમે ત્યારે આવે ને તો શું છે કે ડાયરેક્ટ એમાં જતો રહે. ઓલા જે અંદર ટમેટો હોય ને, ટમેટાની સ્મેલ એમને આવે એટલે ખાવા માટે જાય એટલે સીધો પિંજરામાં પૂરાઈ જાય. તો હું લગભગ 11:30 પોણા 12 તમે ખાઈને બધા ફ્રી જાય. પછી હું સમથિંગ 12:30 કે 1 જેવું થયું હતું.
તો હું પીસી ઉપર બેઠો હતો એટલે અહીંયા અવાજ આવવા લાગ્યો એટલે મને ખબર પડી કે ભાઈ હવે પિંજરામાં ભાઈ પકડાઈ ગયા. તો નીચે આવ્યો એટલે હું મમ્મી બે નીચે આવ્યા, પિંજરું લઈને ગયા બહાર. પિંજરું અહીંથી જવા દીધું બહાર અને બહાર જઈને મૂકી દીધો ઉંદરડાને ખુલ્લો મૂક્યો એટલે એ તો જતો રહ્યો. નાથી અહીંયા અંદર આવ્યો ને તો અમને ઠંડી ચડી ગઈ. શું કામ ખબર? બાય 5 ઉપર પંખો રાખ્યો હતો. 5 ઉપર પંખો રાખ્યો, એક ગોદડું વેઠું, જો સ્વેટર ત્યાં પડ્યું છે, એના મોજા છે જો અહીંયા પડ્યા છે, કાંઈ ઓઢ્યું નહોતું. અત્યારમાં નીચે આવ્યા ને તો આખા ધ્રુજતા હતા, ઉપર બૂમો પાડતા મને ફટાફટ ગરમ પાણી આપો, ગરમ પાણી આપો. એટલે પછી અમે ખીજાણા, મેં પંખો 5 ઉપર તો એ બંધ કર્યો અને આ બે વસ્તુ એને ઓઢી નહોતી. તો કેવી તકલીફ થાય વિચારો. એટલે અત્યારમાં અમે બ્લેન્કેટ ઓઢાડ્યો છે. ટાઈડ એને એટલી ચડી ગઈ હતી, ખરેખર બહાર ઠંડી પણ એટલી છે અત્યારમાં મોર્નિંગમાં, બહુ એટલે બહુ ઠંડી છે. હું ત્યારે બહાર જઈશ ને ત્યારે મને ખ્યાલ આવશે, કારણ કે સ્વેટર તો પપ્પા પહેરીને ગયા છે મારું, એટલા માટે ને અહીંયા જો ભાઈ આપણો નાસ્તો ભરાઈ રહ્યો છે. ઓલું તો હું કેમ સ્કૂલે જતા ને તમે નાસ્તો ભરતા એની જેમ કરો છો. લંચ બોક્સ ભરાય છે, લંચ બોક્સ આ લંચ બોક્સ મોટો ભરવો પડે કારણ કે લાકડ નાના સેવ છે. મસ્ત બની છે વિરાલી, ખરેખર બહુ મસ્ત મને બની ખબર છે. છે બહુ ટેસ્ટ વાળી બની. તો સેવ છે. અત્યારે મારી માટે શું ખાવાનું છે? ભાખરી છે. ભાખરી ને ચા. ભાઈ જો ચા હું બહુ રેરલી ખાઉં છું, ક્યારેક એવું લાગે ને કે ભાઈ આજે ઈચ્છા છે ખાવાની તો ખાઉં છું. બાકી લગભગ હું તમને કહું તો છેલ્લા 2 મહિનાથી તો નથી જ ખાધી. 1.5 કે 2 મહિના જેવું થયું છે નથી ખાધી. હમણાં એક વીકમાં જ્યારે ખુશી આવી ત્યારે ખાધી અને પાછી આજે બનાવી છે. સાથે સાથે એક જસ્ટ કોમેન્ટ હતી તો કોમેન્ટને હું તમને ક્લિયરેશન આપી દઉં. એટલે બહુ સિમ્પલ કોમેન્ટ છે કે ઘણા દિવસ પહેલાં વ્લોગની અંદર વિરાલીએ શેર કર્યું છે કે ભાઈ મારે અમરેલી મારા પપ્પાને એમને ત્યાં જમીન છે પણ અહીંયા મારે આ પપ્પાને ત્યાં નથી. એટલે મીન્સ કે શું છે, ઓછા હોતા પ્રમાણમાં એમ એવું નથી. ના હોય તો અમે શું છે ખાતેદારમાંથી નીકળી જાય. ખાતેદારમાંથી આ સમયમાં નીકળી ના શકાય, કારણ કે ભલે તમારી પાસે 1 વીઘા તો 1 વીઘા, 2 વીઘા તો 2 વીઘા, પણ રેવી જોઈએ. કારણ કે ખાતેદારમાંથી નામ નીકળી જાય ને તો અત્યારે બહુ અઘરું થઈ ગયું છે ખાતેદારમાં નામ ચડાવવું. એટલે ખાતેદારમાં નામ હોય ત્યારે જ આપણે જમીનના પૈસા આપણા બેંક એકાઉન્ટમાં આવતા હોય. તો એવી રીતે ઓછા હોતા પ્રમાણમાં હતું, એમ સાવ નથી એવું નથી. ઠીક છે, ચલો મસ્ત મજાનો મોર્નિંગનો બ્રેકફાસ્ટ કરીએ. જો આમ જુઓ તમે, હાય આકા રિયલ આવું બાર પણ મારો લંચ બોક્સ નહોતો ભરાતો. નહોતો ભરતા. બાર પણ મને લંચ બોક્સ જો ગમતો હોય ને વિરાલી, મને એક જ વસ્તુ ગમતી, બોળો અને ભાખરી. ભાખરી કેવી ખબર છે? ટાઢી ઈ જ મજા આવે. ભાખરી. અને એ ટિફિનમાં આમ જો ક્લાસરૂમમાં કઈ સ્મેલ આવે ભાઈ, દીદી તો ભાખરી લઈ જાય, એની બેનપણી હતી ખુશ્બુ કરી, એની મમ્મી એટલી મસ્ત લસણની ચટણી બનાવે ને તે ઈ ચટણી લાવે ને ભાખરી લઈ જાય. એટલે જાગુને તો લસણની ચટણી ને ભાખરી જ ખાધી. કે એની મમ્મી ચટણી બનાવે ને એ તાતી નહીં ચાલે. એની તો એમ કે તું ચટણી લેતી આવજે અને હું ભાખરી લેતી આવે. આમ જો તમે પેંડો, પછી કેળાની વેફર, સેવ અને મમરા. નહીં એક પેંડો મૂકી દે, એક પેંડો. પેંડો તો મને ભાવે છે. કાલે રાતે મેં 2 ખાધા, 1 વાગે મેં 2 ખાધા તો વિરાલી. હા, મારો રાતે બધો પરમ દિવસે રાતે ખાધો તો હું મમ્મી નીચે આવ્યા ને મમ્મીને ખબર લીધા તો. ના વિરાલ રે વાર નતા કોડો જો કાવ તમારો ડેપલા કરે ખાજો. હા ઓ હું હંતાળી મૂકી પણ યાર તો મૂકી દેજે. લોકર આપો, લોકર ઉપર. પપ્પા કેમ માવ લેતા આવે કિલો પેંડા. હા, પપ્પાને યાદ કરાવજો, માવો લેતા પાછા બનાવશું આપણે. પેડે પણ બીજી આઈટમ કરવાની છે એટલે તો ભલે ને આપણે પણ પેંડા બનાવશું ને પાછા. અમારું કિચન છે ને આખું લોકોર જ અમારું. એને અમે મૂક્યું તમને વસ્તુ ન મળે કા મમ્મી? ન મળે, એ વાત સાચી છે. જેની વસ્તુ હોય મળી જાય, બાકી ના મળતી હોય. ઠીક છે, ચલો મસ્ત મજાનો ભાઈ બ્રેકફાસ્ટ કરી લઈએ. અને આ જુઓ તમે, આમ જો આ ક્યારે વિરાલી આનો ક્યારેક દિવસ આવશે કે આ બધું ક્લિયર થઈ જશે એમ? મુહૂર્ત આવે ને તમને કહી દેવું. મુહૂર્ત બપોર બોલાવાના છે. ના પણ તપે એનું તપે એનું મુહૂર્ત એવું છે કરી એમ જાય ને? તો એનું બધું કામ થાય. તપી જાજો ભાઈ, તપી જાજો. તમે આમ ખુલ્લા ન લેતા ટાઈટ ના ઠરી જાઓ કે ને? હા, ખકડી જાય ખખડી જાય. ચલો ભાઈ, તો મોર્નિંગનો બ્રેકફાસ્ટ કરી લઈએ. અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો, મસ્ત મજાની કમેન્ટ્સ કરી આપજો. અને ગઈકાલનો બ્લોગ જોવાનો બાકી હોય તો ચેનલ પર જઈ અને જોઈ આવો. તો અત્યારે વાગ્યા છે 10:30 ને તમને ડાયરેક્ટ અત્યારે મળી રહી છું, કારણ કે ઘર કામ કરીને ફ્રી થયા અને ઘડિયાળને બતાવીશ ને તો તમને લાગે કે એટલા બધા વાગી ગયા છે એવું છે. એટલા માટે ઘડિયાળ બંધ છે. અને પછી આ ઘડિયાળ અમારે થોડીક એન્ટિક છે, આખી અને ખોલવી પડે ને પછી સેલ પેક થાય નથી. પેલા આકાશે પેક કરી, મને ખ્યાલ જ હતી કેવી રીતના ખોલીને પેક કરે. નહીં ખોલીને આમ જેમ જીવ હોય તો મમ્મી કે તને આવડે, મેં મને નથી આવડતું એટલે મેં હું નહીં ખોલી દઉં. મેં કીધું નહીં પછી આમ કંઈક થયું હોય તો એટલા માટે. અને મમ્મી જાય બેસી ગયા છે ચોખા સાફ કરવા માટે. મમ્મી કેટલા ચોખા છે આ? 35 કિલો. 35 કિલો. 1.5 મણ થયા ને? હા 1.5 મણ ઉપર થયા ને? 1.25 મણ થયા. હા 20 કિલો હોય ને 1 મણ થાય હા એટલે હા 1.5 મણ થયા. હા 1.5 મણ છે. હા 10 કિલો ઓલા 20 ઓલા 15. તો અહીંયા જો ખીચડી ચોખા છે અમારે આવી ગયા છે.
આ કેટલા વર્ષ હાલે? 1 વર્ષ હાલે કે 2 વર્ષ? 2 વર્ષ વયા જાય હે ને તય સારું લ્યો સરસ. પડ્યા છે. હા એ પડ્યા તે પેલા આપણે લાવ્યા હતા. અને આ વસ્તુ છે ને ગામડે મળી રહે ચોખા ખીચડિયા, બાકી આપણે સુરતમાં ન જડજન મળે. હા અહીંયા તો દુકાન લેવા છે 30 ના કિલો. હા તો ગામડે એમ એવું થાય કે કારણ કે ગામડે ઘણા લોકોને રેશન કાર્ડમાં મળે છે, એમાં મળે BPL પાસ હોય ને મને જો ખબર નથી શેમાં મળે ઈ. પણ એ લોકોને બહુ હાલતા મળે 15 દિવસે કે અમુક ટાઈમ એનો હોય તો મળતું હોય તો એ લોકો ચોખા ખાય કેટલા, એ લોકો અમુક ભાવે વેચી નાખતા હોય, 2 રૂપિયા ચડાવીને વધારે ચડાવે નહીં, 2 રૂપિયાને કંઈક મળે એ રીતના ખાલી વેચી નાખી રીતના ચડાવી. તો અમરેલી મમ્મીને મેં કીધું રીતના હોય ને, મેં કીધું તો અમારે ખીચડિયા જ ખાઈ છે, મેં કીધું તો તમે લઈ રાખજો. અને મમ્મી લઈ રાખ્યા હતા એટલે વાંધો નથી. તો મમ્મી કે 2 વર્ષ આપણે ઉપાધિ નહીં કે જ્યાં ભરી દઈએ કે એમ. તમે સારું તો ત્યારે કંઈક અમુક વસ્તુ છે વીણવાની વીણી નાખી. કાલે તો મમ્મી બહુ પછી ચાલે જ નાખ્યા હતા. અને તુર જ અમારે એવું છે કે થોડીક ઓલી છે હવાઈ ગયેલી ઘારાઈ ગયેલી કે નહીં તો તપે છે, 2-3 દિવસ તડકો લાગશે. કારણ કે કીધું એમ કે ઉનાળો હોત ને તો એક તડકે તપી જાત. કા મમ્મી? આ શિયાળો છે ને એટલે બહુ કેવડા આવે છે. ઠંડો પવન માં હા એટલે તપે નહીં હરખું એવું થાય. હા ઉનાળો હોય ને તો ખાલી ઉનાળામાં ખાલી 2 કલાક તપે હોય ને તો એકદમ કડકડ ક્રિસ્પી થઈ જાય. થોડું કેવડા શિયાળામાં વસ્તુ છે તો ત્યારે તપાઈ કાલે તપાવી આજે તપાવી છે, પછી જોઈએ છે 1-2 દી તપાવી પડે તો તપશે હજી. બાકી બધી વસ્તુ એ બાજુ તપે જ છે. અહીંયા મેથી ધાણા છે, પછી ફુદીનો છે, આમળા ને બધું બહાર મૂકી આવ્યા છે. મમ્મી કે ફુદીનો બહુ તડકે નથી રાખવો, બાકી કાળો પડી જાય ત્યાં ફુદીનો મસાલો છે ને બસ કાળો લાગે એ કે, એટલે કે ઘરે ને ઘરે રાખી કે 2-3 દિવસમાં ભલે વાર લાગી ખખડતા એક વાંધો નહીં. તમને ખબર એમ કે આગળ તો ખાતે ગયા છે ને બારનામાં ઠંડી ચડી હતી સવારની, તમે જોયું એમ તો ત્યારના જ સુતા ઊભા જ નથી ત્યાં ઓડીને હોતા છે એમને હજી. મેં તો ભલે હોતા મેં તો, કારણ કે ગૌડામાં સ્વભાવ એવો હોય કે જો કે ઠંડી લાગતી ન હોય એટલે પછી પંખો હોય, પછી ઠંડી લાગે તો પછી પંખો બંધ તો ઠંડી તો લાગવાની જ છે. સ્વભાવ છે કે એ હોય કે આપણે હોય ઠંડી લાગવાની છે એટલે પછી લાગવાની બધું બંધ હોય તો લાગે ઠંડી વસ્તુ એવું છે. તો કાંઈ નહીં સુતા જ ભલે સુતા બાર કંઈ કામ છે નહીં આપણે. મમ્મી થોડીક હેલ્પ કરાવી. નાચ તો મારે બપોરે રાંધવાનું છે 3 ખાવું 3 કામ મમ્મી. આ તો ટિફિન કાંઈ ગયું નથી. હા એટલે હા તો બપોર થોડીક આમ બહુ શાંતિ રહી, ખાલી રોટલી જ ખાલી રોટલી જ બાકી જ એવું થાય. અત્યારે તો શાક રોટલી બધું બનાવવાનું બાકી છે. સાસુ 3 ઘરે જ છે અમે લેડીઝ. પપ્પા તો અત્યારે અમરેલી છે ને મેં પપ્પાને ફોન કર્યો મારા પપ્પાને, મારા સસરા ક્યાં મેં કીધું કે લીલિયા ગેસ મેં બપોર જમવાનું મેં કીધું અહીંયા જમવાનું આવવાનું છે તમારે કે બપોરા કરીને કે પાછા અમે 1-2 વાગે કે 2-3 વાગે જાઓ વાડી કે સસરાને વાડી તો બતાવો આપણી કે ના બતાવો. મારી માટે સ્પેશિયલ મેં કીધું પાલકની મેથી મોકલજો કે વાંધો નહીં મોકલે છે કે મૂળાને બધું મોકલે છે કે સસરાને વાડે લઈને જાઓ કે 2 જાઓ ને બધું શાકભાજી ઉતારીને આવશે. મેં હારું સસરાને બહુ ગમશે વાડી લઈને જાજો કે અત્યારે લીલિયા કે દાંત માટે કે પછી ત્યાંથી 12 વાગે કદાચ ઘર પહોંચી જાય કે જમી કરીને આરામ કરીને કે પછી અમે જાશું 2 વાડીએ કે સારું જાઓ મોજ કરો. મેં કીધું ચલો મમ્મી હેલ્પ કરે. મમ્મી એટલા ચોખા છે કે હજી ચોખા છે બીજી ક્યાંય? આ બાજકું પડ્યું ને દૂધ તગારા પાસે. હા એટલે કરી નાખ થોડા. હા થોડું ઘડીક વાર વીણીએ અને પછી બપોરે રસોઈ તરફ જાશું. સો જસ્ટ નાવ વાગ્યા છે અત્યારે 9:10 અને 9:10 ની સાથે પહોંચી ગયા છે ખાતે. અને અત્યારે જો આટલું કટિંગ કરવાનું છે 1 2 3 4 બાકીનું અહીંયા છે અને થોડું ઘણું સામે પડ્યું છે અને બાકીનું સામે પડ્યું છે. આટલું કરવાનું છે. અને જો આપણે વેક્યુમ ક્લીનર પેલું હતું ને અહીંયા લાવ્યા છે કાલના દિવસમાં તો ઘણી બધી ઉપરની સાફ સફાઈ હતી બધી કરી નાખી છે મેં પોતે જ. અને બાકીની થોડી બધી છે તો આવતીકાલે લગભગ મમ્મી કાલે આવે તો કાલના દિવસમાં કરી લેવાની છે. એટલે શું છે બધું થોડું ઘણું ચોખ્ખું થઈ જાય, કારણ કે ઉપર આટલી બધી ખાલી જગ્યા પડી છે ને આ બધું છે ને અહીંયા નીચે વેરવિખેર પડ્યું છે. પપ્પા એકલા ખાતે હોય એટલે એને શું છે કે આ બધી વસ્તુ અમને પડી હોય તો પડી જવા છે. અમુક વસ્તુ ઉપર ચડાવતા નહીં, જોતી હોય કદાચ અઠવાડિયા 15 દિવસે 20 દિવસે તો પછી લઈ લેતા હોય એટલા માટે તે બધી નીચે જ પડી છે. એટલે આવતીકાલે લગભગ એની સાફ સફાઈ કરવાની છે. અને અત્યારમાં જો આપણું કટિંગ થઈ ગયું છે ચાલુ. અહીંયા છે આ બધું પડ્યું છે એ બધી વસ્તુઓ. તો વાગે છે ફીટ 12 અને કિચનમાં આપણી એન્ટ્રી થઈ ગઈ છે, કારણ કે શાક ને રોટલી બનાવવાની છે સાસો ત્રણેય માટે. તો મસ્ત મજાનું અમરેલીની વાલળનું શાક બને છે. કેવી વાલળ? હરણી વાળો કંઈક કહેવાય, સોરી બટ હવણી વાળો કંઈક કહેવાય છે, સોરી મને યાદ નહીં આવે સરખું નામ એનું. તો જે મસ્ત મજાનું વાલળનું શાક છે અને એમાં 2 ગાંગડી સાકર નાખી છે અને થોડોક ચણાનો લોટ નાખ્યો, અડધી ચમચી નાખવાનો, જાજો નહીં નાખવાનો. શાક એકદમ આપણું લચકો બને. કે આખતી મેં બનાવ્યું મમ્મી બહુ મસ્ત શાક બને લચકો. સારું બેન તેમાં થોડોક ચણાનો લોટ નાખ્યો છે એટલા મસ્ત લચકો બને એટલા માટે. ટમેટું છે પછી એને ચણાનો લોટ નાખ્યા પછી પાણી ઉપર નાખવાનું એમને હલાવવાનું નહીં, કારણ કે લોટ બધો તળિયે વહી જશે ને તો બધું ચણાનો લોટ બેસી જશે ને બળી જશે એટલા માટે. અને સરગવાનું શાકમાં પણ આમ જ કરું છું, ઉપર જ નાખવાનું પછી એમને પાણી નાખી દેવાનું, ચમચો નહીં ફેરવાનો. તમને ફેરવાય ને તો બધું નીચે વહી જાય ચણાનો લોટ એટલે બેસી જાય એટલા માટે. તો આવી રીતે બનાવું છું. અને ચટણી હા જરી ચપટીક જ નાખી છે, પછી એવું લાગશે ને તો તીખું કરી નાખશું એ લોકો માટે જેને ખાવ એના માટે. બાકી મારા માટે મેં ફીકું બનાવ્યું છે એટલા માટે. અમારે થોડુંક રોજ રેગ્યુલર ખાવા માંડી હતું ને થોડુંક મને કેવડાવ્યું હતું એટલા માટે તો આપણે મોડું જ ખાઈએ.
રોટલીનો રોટ બનાવી ગયો છે, કુકરનું ઢાંકણ આપણે ઢાંકી દઈએ અને 3 માટે રોટલી ખાલી બનાવવાની છે. જમી કાઢવીને પછી મમ્મી કહેતા પછી ચોખા સાફ કરવા બે જવું છે કે આજે આકાશને મેં ફોર્સફુલી કીધું છે કે આજ મેં શૂટિંગ જોઈ એટલે જોઈ, નકર તમે જોડે બોલીશ નહીં તો જોઈ શૂટિંગ લીધું જ કરી, નકર મારે પાછું ફોન કરીને કેવું પડે શૂટિંગ જો થોડુંક ધ્યાન હોય તો એટલે કાલે કે બહુ કામ હતું એ કે તમે લેડીઝને એટલું ઘરે કામ હોય જ નહીં, એમાંથી ટાઈમ કાઢીને આપણે થોડું બધા ફેમિલીને બતાવતા હોય કે શું આપણે કરીએ છીએ એમાંથી કે સારું ચલો કરી શીખીએ એટલે જોઈ છીએ. મને એવું લાગે ને ફોન કરી શૂટિંગ કર્યું ને યાદ કરવા માટે તરત ન કરે તો દાંત કાઢવા મળે કે હા એમ કરવા માટે મેં કંઈક ભૂલ કરો છો અમે ગતમાં કરતા હોય બટ પણ ચાલે, ક્યારેક કામ એટલું હોય ક્યાંક માઇન્ડમાં નીકળી જાય એકલા ઉપર બધું કામ આવતું હોય એટલે ક્યારેક યાદ ના આવે. આ તો આપણે ખબર કે આપણે મતલબ જોબ જ છે કે રેગ્યુલર કરવું જ આપણું એમ, જેમ લોકોને બિઝનેસ હોય કે જોબ હોય કે રેગ્યુલર જવું જ પડતું હોય, અમારા માટે એક વસ્તુ ગણો તો તમે એમ જ છે કે રેગ્યુલર અમારે કરવું જ મજા ન હોય તો આપણે કેમ જોબ ઉપર જાય તો એ ખબર કે પછી જવું પડે મતલબ એના વગર નહીં ચાલે. એની જેમ જ છે અમારું કે આ જોબ જ છે અમારી, સાજામાં હોય કે ના હોય અમે કરીએ કારણ કે એની વગર ચાલે એમ જ નથી. મતલબ કે રૂટિન જ આપણું એવું છે ને કદાચ મજા ન હોય ને તો મનમાં આવતું હોય આમ કરી આમ ગુડ મોર્નિંગ આમ લઈ આખું બંધ હોય ને છતાં, કારણ કે મારી જોડે એવું થાય છે તો મને એમ થાય કે અહીંયા તો ઊભા થઈને ગુડ મોર્નિંગ આ તે બધું લેવા જ મળીને તો માઇન્ડમાં બધું ઘર ના કરી જાય બધું એમ, કારણ કે આપણે સ્વભાવ હોય કે રોજ ઉઠીને આપણે ઘર કામ કેમ રેગ્યુલર કરતા જ હોય, આ તમારું એવું થઈ ગયું છે કે રેગ્યુલર કરવા જ જોઈએ, એની કોઈ ચેન પણ ના પડે. ક્યારેક શૂટિંગ ન કોઈ નક્કી કે હાલો ફટાફટ શૂટિંગ એક મસ્ત બધું ફેમિલીને બતાવવા મળીએ એવું થવા મળે એટલે એવું છે. કારણ ચલો ફટાફટ આપણે રોટલી કરીને પછી સાસુ ત્રણે જમી લે ત્યારે જસ્ટ બા ઊભા થયા છે તો સારું છે, બાને વાંધો નથી મતલબ આરામ જ કરતા હતા એટલા માટે. વાગ્યા છે અત્યારે 12:15 અને 12:15 સાથે ફરી પાછો પહોંચી ગયો છું ખાતે, કારણ કે થોડું બધું સાડીઓનું કામકાજ હતું, આપવા જવાની હતી, સીટો આપવા જવાની હતી તો એ બધું જ જોડે હતું એટલે એના માટે ગયો હતો. અત્યારે પહોંચી ગયો ખાતે અને હવે ખાતે આવ્યો એટલે ગઈકાલની એક મારે વાત તમને શેર કરવી હતી કે મારે વરાછા બેંકની અંદર મેં તમને જણાવ્યું હતું કે મારે એટીએમ લેવા માટે જવાનું હતું, પણ શું હતું કે સાથે સાથે મને બેંકમાંથી એક કોલ આવ્યો કે ભાઈ તમારું એકાઉન્ટ રીવેરિફિકેશન કરવા માટેથી આવજો, રીકેવાયસી માટેથી. એટલે મેં કીધું વાંધો નહીં, એટલે એના ડોક્યુમેન્ટ હું લઈને ગયો પછી એણે મને જણાવ્યું કે તમારું બેંક એકાઉન્ટ 10મા મહિનાની અંદર ફ્રીઝ થયું હતું અને સાયબર ક્રાઇમમાં ફ્રોડમાં તમારી કંઈક નોંધાયેલું છે એકાઉન્ટ એમ. મેં કીધું કેમ એવી રીતે એમ, એટલે મેં કીધું શું થયું, મને કે તમારામાં અમાઉન્ટ કંઈ ટ્રાન્સફર થયું ને તો એના લીધેથી આ ઇસ્યુ બન્યો છે એમ. એટલે મેં કીધું એવું તો અમાઉન્ટ મેં કીધું મારે કંઈ હોય નહીં, મેં કીધું કદાચ આપણા ઓર્ડરના કોઈ અમાઉન્ટ આવતા હોય બરોબર છે, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થતું હોય તો એ હોય, એના સિવાય તો કંઈ હોય નહીં. પછી ફોર્મને બધું ફિલ કરી દીધું અને બીજા સરને આપ્યું એટલે સરે મને પૂછ્યું કે ભાઈ આટલું અમાઉન્ટ છે, મેં કીધું કેટલું હોય કે 628 રૂપિયા. એટલે એને મને ટ્રાન્ઝેક્શન કીધું, નામ આપ્યું જે વ્યક્તિએ કર્યું એમનું અને 1160 રૂપિયા આપ્યા, 1160 રૂપિયા મને કીધું. એટલે મને આઈડિયા આવી ગયો કે 1160 અમાઉન્ટ જે કીધું એ શું હોય કે આપણે ફિનલાનું જ્યુસનું 2 બોટલ 3 બોટલ ઓર્ડર કરતા હોય ને તે પ્રમાણે થતું, એટલે 2 બોટલનો ઓર્ડર હતો એટલે એનું અમાઉન્ટ એટલું થતું હોય. પછી મને આઈડિયા આવ્યો, મેં કીધું હા એનું ટ્રાન્ઝેક્શન હોઈ શકે છે. પછી એ બેનનું નામ આપ્યું એટલે બેનનું નામ મારી પાસે હતું, મોબાઈલ નંબર હતો એટલે મેં નંબરને મારામાંથી મેં કોલ કર્યો, મેં કીધું બેન આવો ઇસ્યુ થયો છે. તો એ બેને મને જાણકારી આપી કે ભાઈ તમારી ખાલી 1 મહિના સુધી થયું હતું, મારું બેંક એકાઉન્ટ ઓલરેડી અત્યારે ફ્રીઝ છે અને સાથે સાથે કે મારો 4થો નંબર છે, તમારો 5મો નંબર છે, કારણ કે આ લાઇન વાઇઝ થતું હોય છે. લાઇન વાઇઝ મીન્સ કે એ બેનનામાં બીજા કોઈ ટ્રાન્ઝેક્શન કર્યું છે અને એ બેને પછી તે દિવસે કદાચ મને કર્યું હોય તો શું થયું હોય કે મારું એકાઉન્ટ ત્યાં નોંધાઈ ગયું હોય, એટલે 4થી કે 5મો નંબર મારો છે, એટલે કે પહેલો બીજો કોઈ વ્યક્તિ હોય તો એનામાં કોઈ ટ્રાન્ઝેક્શન કર્યું છે ત્યારથી આ નોંધાયેલું હોય. એટલે મેં કીધું ખાસ આ ધ્યાન રાખવું પડે, ક્યારેક શું હોય કે આપણે કોઈ અમાઉન્ટ એવા લેતા હોય કે જેના લીધેથી ક્યારેક આપણા બેંક એકાઉન્ટમાં ઇસ્યુ આવી શકતો હોય એ લોકો આપણે ઇન્ક્વાયરી કરે તો આપણી પાસે તો શું હોય ભાઈ નોર્મલી આપણે ટ્રાન્ઝેક્શનો કરતા એટલે આપણી પાસે વધારે તો જવાબ એના હોવાના નથી, ઉપરથી નોંધાતું હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું પડે. તો એ ઇસ્યુ તો સોલ્વ થઈ ગયો છે, પાછું એકાઉન્ટ રીવેરિફિકેશન કરાવી દીધું, કમ્પ્લીટલી ચાલુ થઈ ગયું છે, હવે ને કંઈ ઇસ્યુ છે નહીં. પણ ખાસ આવું ક્યારેક બનતું હોય તો ધ્યાન રાખવું કે કોઈ અમાઉન્ટ એવું તમે લેતા હોય તો જોવું કે એવું કંઈ છે નહીં. આપણે જો કે ખ્યાલ તો આવે જ નહીં, પણ બેંકમાંથી તમને મેલ આવે ને તો ખાસ ચેક કરો, એવું કોઈ મેલ હોય ને તો બેંકને તરત કોન્ટેક્ટ કરો કે શું છે મને જણાવો એમ. અને અત્યારે ખાતે તો પહોંચી ગયો છું, ખાતે હજુ કટિંગ જો બાકી જ છે, કારણ કે શું છે મોર્નિંગમાં થોડું ઘણું કર્યું હતું ને પછી બધું સાડીઓને બધું આપવા જવાનું હતું એટલા માટેથી. અને જો સાડીઓ જે અહીંયા આટલી છે, અહીંયા આટલી છે, નીચે જે રહી છે ને જે વ્યક્તિ તો એ લોકોને ત્યાં અત્યારે ભરેલો છે, આખો રૂમ ભર્યો છે. જે ગઈકાલે આવી હતી એ બધી સાડીઓ નીચે જ છે અને સાથે અત્યારે બધા કારીગરો ગયા છે જમવા માટે, એટલે બધું બંધ છે અને હવે મારે બેસવાનું છે જમવા માટે. પણ સારું થાય એવું કે ટિફિનમાં હોય ને ટિફિન અહીંયા હોય ને તો હું ને પપ્પા બંને જોડે બેસતા હોય, પણ હવે અત્યારે બેસવાનું છે એકલું એટલે થોડું ખારું આમ એકલું લાગે કે એકલા કેમ ખાવું એમ. મોર્નિંગમાં તમે ટિફિનમાં તો જોયું કે ભાઈ શું હતું, ચેવડો હતો, સેવ હતી, અડદિયો હતો, પેંડા હતા, આ બધી વસ્તુ છે. પણ જોઈએ ભૂખ તો અત્યારે થોડી ઘણી ઓછી છે, થોડી વસ્તુ ખાઈશ, બાકીની વસ્તુ પાછી જશે. વાગી છે 4:30 ડાયરેક્ટ તમને અત્યારે મળીએ છે, કારણ કે મેં તો થોડોક આરામ કરી લીધો છે, મમ્મી આરામ નથી કર્યો છે. એ જો આરામ કરીશ ને તો એરોડીને બધું દેવું છે ને રહી જાય કે દાળનું દેવું ચોખાનું દેવું છે કે
હા તો આ મમ્મી ક્યાંક પૂરું જ કરી નાખવું કે પછી બીજી વાત મમ્મી દેવાઈ ગયો રેડી કે હજી બાકી રહી ગયું દેવાઈ ગયું જો એક ડોલ ભરાણી ને એક ટપ ભરાણું ઓહો હવે આનું ક્યાંક એડજસ્ટ કરવું જો અને આમાં હું ભેરું ખીચડી વેળી આમાં ખીચડી ભેળવી હા અને આમાં બધામાં દિવેલ દઈ દીધું છે. દાળ ભેળવી ઈ દાળ છે મિક્સ ઓલી છે આપણે મિક્સ દાળ 5 નહીં મિક્સ દાળ છે પણ શેની છે ભૂલાઈ ગયું દાળ ફ્રાયની દાળ છે દાળ ફ્રાય ની હા મેં પપ્પા આવે ને તે બનાવશું મેં કીધું એને ભાવે છે પછી બહુ એટલે અને અમારે દાળનું રહ્યું ને ખાલી તુવેર દાળનું એટલું દેવાનું ઓકે તો કાલ પ્રમ દિવસે માની બાસ્કુ તો ફૂલ છે નહીં મમ્મી કાલનો દી રવિવાર છે આ કાલ નથી રહેવા દે હા પપ્પાને બધા ને હારે રહી એક દી ખોલો કાલ તો બધા ઘરે હોય તો બિસ્તરા ચડાવવા હા તો આ બધું ડોલ બોલ બધું નીચે ઉતારી બધું ચડાવવું પડે માળિયા પર હવે એટલે આજનું હોય ને તો સારું પડે કારણ કે હાઈટ હોય સવારમાંથી લેવું છે અને મારા પપ્પા તો 2:30 વાગે હજી લઈ લ્યા હતા મમ્મી દાંત ફીટ ચા નહોતા થતા હજી તો તો મસાઈ કે વહેલા આવજો પણ ગરાગી હોય હા એટલે ગરાક એટલે વચ્ચે પછી લઈ નહીં ને નામ પ્રમાણે કદાચ હોય એટલે હા આકાશનો ફોન પપ્પા લઈ લે જમવાનું કે બાકી છે ને ખબર નહીં કાંઈ કે એ તો ગમે ત્યાં ખાઈ લે નાસ્તો અમરેલી બનાવ્યું એનું શું કરું પપ્પાએ કહી દીધું મારા પપ્પાએ ફોન કરી કે મોડું છે ને ભલે થાય પણ બીજે કે જમતા નહીં આવીને જમજો ઈ કે રાતે હાથનું બપોરનું ભેગું ખાઈ લે હા બપોરનું સાંજનું ભેગું બીજું હું વાડીએ પછી પપ્પા એકલા જઈએ આવ્યા મેં ફોન કર્યો પછી તો પપ્પા કે હું એકલો વાડી ગયો ઈ કે પછી કીધું રાહ જોઉં તો તારા સસરા સાંજે બસ હોય 6 વાગ્યાની અમરેલીથી આવે ને ગામડેથી તો જો વહેલી હોય અહીંથી જોઈએ ને તો 11 વાગ્યાની બસ હોય તો કે હું વહેલો એકલો જ કે વાડી વહી ગયો કે 2:30 વાગ્યા 2 વાગ્યા કે તો બધું લઈને આવું કે સસરા આવે કે જમે કાઢવે પોરો ખાઈ કે કલાક વાહ વધે તો કલાકમાં વાડે જઈને ન આવે કારણ કે બધું શાકભાજી ઉતારે બહુ વાર લાગે એમાં તો મેથી છે અને પાલક ને ધાણા એમાં તો બહુ વાર લાગે કારણ કે ડોકા તોડવાના હોય એટલે કેટલી વાર લાગી વસ્તુ કરતા અને હું આવી ગઈ નક્કી કર્યું હતું મેં સવારમાં કીધું જ તમને કે ભાઈ બે પપ્પા જવાના જોડે વાડીએ મજા આવશે મેં પણ દવાખાનું એવું વસ્તુ છે કે ટાઈમ ફિક્સ ના હોય એને હતું કે કલાકનું કામ થઈ જાય કારણ કે દાંત ઓલરેડી બનીને આવી ગયા તમને કલાકમાં દાંત ફિટિંગ થઈ જશે પણ બહુ વાર લાગી કારણ કે ન્યાય ટ્રાફિક દવાખાનું હોય એટલા માટે તો આમ તેમ શું છે હવે પપ્પા આવે ને પછી જોઈએ કે પપ્પાને દાંત ફિટિંગ કેવું લાગે છે એ કારણ કે પપ્પા મોર્નિંગમાં આવી જાય ને પાછા ઘરે રવિવાર પપ્પા ઘરે આવી જવાના છે એટલા માટે આકાશ તમારે ખાતે જ છે ડાયરેક્ટ સાંજે મળશું આપણે આકાશને બાકી તમને રોજ હવે તો હાવું બે જોવા મળશે સવારમાં મોર્નિંગમાં હશે આકાશ પછી ડાયરેક્ટ સાંજે 2 ટાઈમ તમને જોવા મળશે હવે કારણ કે કામ પપ્પાનું હોય તો થોડુંક સપોર્ટ રહી ત્યાં હોય તો સારું પડે એટલા માટે થાકી ન જાય એકલા પણ એટલા માટે તો ખાલી તુવેર દાળ છે ને જરૂરી દેવાનું છે પછી ચોખ્ખા દાળનું કામ પતી ગયું હવે મમ્મી આપણે 2 કામ રહે હજી કયા 2 પછી મસાલા ને મસાલા નહીં માંડવી અને ઓલો મસાલો ઓલો છાશનો હા 2 કામ છે હવે હા વાગી ગયા છે 8 અને પહોંચી ગયા છે ઘરે અને ભાઈ તાર તો વાત જવા દ્યો આમ જો અહીંયા રૂમમાં છે તો ટાઈટ કરી ગઈ છે પણ તું મને વિચાર હું હમણાં આવ્યો મામાનું સ્વેટર લાવવું પડ્યું મારું સ્વેટર તો પપ્પા લઈ ગયા છે મામાનું સ્વેટર હું લાવો મેં લાવો તમારું મેં બહાર અત્યારે ટાઈડા સહન નથી કરાય એમ આજે તો ખરેખર બહુ છે એમ હમણાં બેન શું બનાવ્યું છે જમવામાં હું સવારે ગયો હતો ને સવારે હું ગયો ને તો આ ચુંદડી ગળે વીટેલ હતી અત્યારે એમનો જ છે કાઢી જ નથી ચુંદડી હે ને ટાઈડ જેટલી હોય છે ને એટલી છે પવન જ વાય છે શું બનાવ્યું શું જમવાનું દૂધીનું શાક ભાખરી અરે વાહ ભાઈ વાહ તો છોડેલું મજા આવશે અને વાહ ખીચડી હોય ને જેમ ને આરે સરસ સરસ વાહ ભાઈ વાંધો નહીં ચાલશે આપણે સાદી જમતા ચાલશે બધું તો રેલવે છે ને ભાખરી બોલાઈ ગઈ ભાખરી બોલે કે ભાખરી ની ખીચડી ખાઈ લઈશું બીજું શું હોય હા શાક ને ખીચડી ભાખરી ના પડી રહી ભાઈ એમ બીજું શું બહુ લાગે છે ને ચલો ચલો તો ભાઈ બેસી જઈએ જમવા માટે આપણે ગુજરાતીઓને છે ને અમુક વસ્તુની ટેવ એવા શબ્દોની બોલવાની હોય ને જે બધાને જીભ ઉપર જ હોય આપણે ક્યારે આને વોચ નહીં કહીએ ઘડિયાળ જ ગઈ ઘડિયાળ મારી ઘડિયાળ ક્યાં છે આ કોઈ લોકોને ઇંગ્લિશ શબ્દ બહુ બોલવા અમુક એવા હોય ફેશનેબલ કે અમુક વર્ષને પ્રોપર બોલતા જ હોય એ બોલતા હોય આપણે તો હું રફ ભાષા મતલબ બધાને ઘડિયાળ ઘડિયાળ કહે અને આપણે એમ કહીએ, ઘડિયાળમાં કેટલા વાગ્યા ગમે ને ઘડિયાળ એમને ખરેખર કીધું તમારા ઘરની અંદર ક્યારે ક્લોક શબ્દ યુઝ થતો હા કમેન્ટ કરજો કમેન્ટ્સ કરતા હોય ને લોકોને જસ્ટ હું કહું કે ક્લોક શબ્દ ક્યારે યુઝ થતો ક્લોકમાં કેટલા વાગ્યા હા કોણ એવું બોલે આપણા પપ્પાની ઉંમર છે ને તો જોતો બેટા ઘડિયાળમાં કેટલા વાગ્યા બધા એમ જ શીખડાવે બાપા નાનપણથી મેડમ એ શીખડાવ્યું ઘડિયાળ જ તો પછી તો 2 ભાગ કરી કાકા એ વાતો હતું માં એક આમ જ છે ને મમ્મી મને કહેતા આવડે મને આવડતું નથી મેં કીધું હા easy આકાશ ને કેમ કીધું કરશે આવીને મેં કીધું બીજું હું પણ નહોતી ખબર નેક્સ્ટ ટાઈમ કરી નાખશું આવી રીતના ખોલીને હા હા બે બાજુ એક સેલ લાગે એ મને એમ તો આકાશ અંદર કેટલું હશે બોલે એવું થતું હતું મને
પણ સિમ્પલ ગણો તો ન હોય ને મને સિમ્પલ ગણો તો અમે ઘડિયાળની જેમ જ છે ને પણ મતલબ બે ડિવાઈડ કરેલી જોઈન્ટ કરી ખાલી આમ તો આ ઘડિયાળ બે જગ્યાએ હોય તો લાગે એક વાર તમારે લગાડવી હા આ તમે ખીલી લગાડી દો ને એટલે એક રૂમમાં આવે રે બીજી રૂમમાં આવે રે આ તો એક હારે બે ઘડિયાળ થઈ જાય આપણે બાય દાંત કાઢે છે હા બે જગ્યાએ થઈ જાય હું અત્યારે ગયો તો મામા ત્યાં બાને મળવા છે તો કાશીમાન મળી આવ્યા કાશીમાને મળી આવ્યો કાશીમાન શાંતાબાન શાંતાબા કાશીમાં કે દિવસના આવી ગયા હતા હા પણ ટાઈમ હમણાં હું છે ખાતે રહેવાનું થાય આખો દિવસ એટલે ટાઈમ રહેતો નહોતો ઓકે થઈ ગઈ સર બસ થઈ ગઈ ઈ એમ નહીં દેખાય કારણ કે આમાં સેકન્ડ કાર્ડો છે ને એટલા હા જે ગોતી એક વખત એક વાત થઈ મેં કીધું એક જ સેકન્ડ મેં કીધું એમ તો બરાબર અહીંયા લાઇટ શરૂ ભગવાનની ઉપર છે ને અંદર રસોડામાં લાઇટ શરૂ આમ નેવો માનનું જો મેં તો પણ સેકન્ડ કાઢો દેખાતો નથી મેં તો શેક નહીં ક્યાં ભેગું મને કે આકાશ કેમાં શેક નહીં કે તું કેમ સેકન્ડ ગણી એક સેકન્ડની કે નલ 1 મિનિટ આપી મેં કીધું એટલે આકાશ કે સેકન્ડ કાઢો નથી તે હું બહુ ગોતી હતી અંધારામાં તો પછી ખબર ન પડે છે કે દિવસે પછી મગજમાં ન હોય આપણે ખાલી ઘડિયાળ જોતા કેટલા વાગ્યા એમ થઈ ગયું હા ભાઈ ઘડિયાળમાં હા ભાઈ ક્લોકમાં હા ઘડિયાળ જ કહેવાય કાઠિયાવાડી ક્લોકમાં ઈ ઘડિયાળમાં આ ઘડિયાળમાં હા એમ થઈ ગયું ટાઈમ એમ થઈ ગયું ટાઈમ